અને પ્રોકેરિયોટિક ડાયવર્સિટી અને ધી યુકેરિયોટિક ડાયવર્સિટીથી જે ડિફરન્ટ હોય કે એની અંદર ખાલી વાયરસનો જ ઇન્ક્લુડ કરવામાં આવતો હોય તો એને શું કીધું છે તો કે એકેરિયોટિક ડાયવર્સિટી. એની અંદર આપણે આજે ઇન્ટ્રોડક્શન એન્ડ ધી જનરલ કેરેક્ટરિસ્ટિક સ્ટડી કરીશું. ઇન ધ 1898 the Friedrich Loeffler and the Paul Forage found the evidence that the cause of the foot and the mouth disease in the livestock was an infectious particle smaller than the any bacteria. એટલે શું કહે છે તો કે 1898ની અંદર એક ફ્રેડરિચ લોફર નામના સાયન્ટિસ્ટે અને સેકન્ડ કીધું છે પાઉલ ફોર્ચ નામના સાયન્ટિસ્ટે ફાઉન્ડ એવિડન્સ એટલે પ્રૂફ એવા મળ્યા હતા કે ધેટ ધ કોઝ ઓફ ધી ફૂટ અને કે ફૂટ એટલે પગના તળિયાની અંદર અને માઉથની અંદર જે ડિઝીઝ થાય છે ઇન ધી લાઇવસ્ટોક એટલે કોઈ બી એનિમલની અંદર વોઝ એન ઇન્ફેક્શન પાર્ટિકલ. કોના દ્વારા થાય છે તો કે ઇન્ફેક્શિયસ પાર્ટિકલ. ઇન્ફેક્શન એટલે ડિઝીઝ કોઝ કરે ઇન્ફેક્શન કરે એવા પાર્ટિકલ દ્વારા. પાર્ટિકલ એટલે સ્મોલ મોલિક્યુલ સ્મોલર ધેન ધી એની બેક્ટેરિયા. એટલે એ કેવા હતા તો કે બેક્ટેરિયા કરતાં પણ નાના એવા જે સ્મોલર ઇન્ફેક્શિયસ પાર્ટિકલ છે કે જેના લીધે એનિમલની અંદર ફૂટ અને માઉથ ડિઝીઝ થાય છે. ધીસ વોઝ ધ ફર્સ્ટ ક્લુ ઓફ ધી નેચર ઓફ ધી વાયરસ. એટલે શું હતું ફર્સ્ટ ક્લુ એટલે આઈડિયા હતો કે એના ઉપરથી ખબર પડી કે નેચરની અંદર વાયરસ છે એ પ્રેઝન્ટ છે. જીનેટિક એન્ટાઇટીસ ધેટ લાઈવ સમવેર ઇન ધ ગ્રે એરિયા બિટવીન ધ લિવિંગ એન્ડ ધી નોન લિવિંગ સ્ટેટ. એટલે શું કહે છે જીનેટિક એન્ટાઇટીસ. એન્ટાઇટીસ એટલે કોઈ બી જીવ કે જીનેટિકલી છે કોઈ બી જીવ પ્રેઝન્ટ છે લાય એટલે રહે છે સમવેર ઇન ધ ગ્રે એરિયા બિટવીન ધ લિવિંગ એન્ડ ધી નોન લિવિંગ સ્ટેટ. એટલે કેવું છે તો કે એક એવા ઓર્ગેનિઝમ કે જે રહે છે લિવિંગ અને નોન લિવિંગ સ્ટેટ બેની વચ્ચે જે એવા ઓર્ગેનિઝમ જે રહે છે ત્યારે ફર્સ્ટ એવો આઈડિયા એવો હતો કે જે એ છે એ વાયરસ છે. પછી ત્યાર પછી વાયરસ એ સ્મોલ ઇન્ફેક્શિયસ એજન્ટ ધેટ રેપ્લિકેટ ઓનલી ઇનસાઇડ ધ લિવિંગ સેલ્સ ઓફ ધી અધર ઓર્ગેનિઝમ. એની ડેફિનેશન પણ કહી શકાય. શું કહે છે તો કે વાયરસ ધ સ્મોલ ઇન્ફેક્શિયસ એજન્ટ કેવા છે તો કે સ્મોલ છે ને ઇન્ફેક્શિયસ એજન્ટ એટલે શું તો કે ઇન્ફેક્શન કહી શકે એજન્ટ છે તે રેપ્લિકેટ એટલે એનું રેપ્લિકેશન એટલે એક વાયરસમાંથી બીજું વાયરસ બને છે ક્યારે તો કે ઓનલી ઇનસાઇડ ધ લિવિંગ સેલ્સ ઓફ ધી અધર ઓર્ગેનિઝમ. કોઈ બી બીજા એટલે લિવિંગ એટલે જીવતા તો બીજા જીવતા સેલની અંદર જ્યારે હોય ત્યારે જ એનું રેપ્લિકેશન થઈ શકે છે. વાયરસ કેન ઇન્ફેક્ટ ઓલ ટાઈપ ઓફ ધી લાઈફ ફોર્મ ફ્રોમ ધી એનિમલ પ્લાન્ટ ટુ બેક્ટેરિયા એન્ડ ધી આર્કિયા. એટલે શું કહે છે તો કે વાયરસીસ છે ઇન્ફેક્ટ કરે છે ઓલ ધ ટાઈપ ઓફ ધી લાઈફ ફોર્મ કે જેટલા નેચરની અંદર જેટલા પ્રકારની લાઈફ છે જીવ છે બધાને ફ્રોમ ધી એનિમલ એન્ડ પ્લાન્ટ એટલે કેવા પ્રકારની તો કે એનિમલને પ્લાન્ટને બેક્ટેરિયા એન્ડ ધી આર્કિયા કે જે બધા પ્રકારની પ્લાન્ટ છે લાઈફ છે બધાને ઇન્ફેક્શન છે વાયરસ કરી શકે છે. સિન્સ ધ ડિમિટ્રી Lonovsky 1892 article describing the non-bacterial pathogen infecting the tobacco plant and the discovery of the tobacco mosaic virus by the Maristons Briggerings in the 1898. એટલે શું કહે છે તો કે ડિમિત્રી લેવનોસ્કાઈ નામના સાયન્ટિસ્ટે 1892ની અંદર એક આર્ટિકલ એક આખું પેપર બતાવ્યું ડિસ્ક્રાઇબ કર્યું. તો એની અંદર શું હતું તો કે નોન બેક્ટેરિયલ પેથોજન. નોન બેક્ટેરિયલ પેથોજન એટલે શું તો કે પેથોજન છે પણ બેક્ટેરિયલ નથી કે બેક્ટેરિયાના લીધે બેક્ટેરિયા હોય તો એને શું કહે બેક્ટેરિયલ પેથોજન પણ બેક્ટેરિયા નથી પણ કોઈ એવું બીજું કોઈ બી જીવ છે અથવા તો એન્ટાઇટીસ છે કે જેના લીધે ઇન્ફેક્શન લાગે છે ટોબેકો પ્લાન્ટની અંદર કે ટોબેકો એટલે ટોબેકાના પ્લાન્ટની અંદર બેક્ટેરિયા નહીં પણ બેક્ટેરિયા જેવો બીજો જ કોઈ બી જીવ છે અથવા તો એન્ટાઇટીસ છે કે જેના લીધે પ્લાન્ટની અંદર ઇન્ફેક્શન લાગે છે. એન્ડ ધ ડિસ્કવરી ઓફ ધી ટોબેકો મોઝેઇક વાયરસ બાય ધી માર્ટિનસ એન્ડ બ્રિજરિંગ્સ ઇન ધ 1898. એટલે શું કહે છે કે ત્યાર પછી ડિસ્કવરી થઈ હતી ક્યાં વાયરસની તો કે ટોબેકો મોઝેઇક વાયરસ અથવા તો TME. માર્ટિનસ અને બ્રિજરિંગ્સ નામના સાયન્ટિસ્ટ છે 1898 અંદર ફર્સ્ટ ટાઈમ છે એ ટોબેકો મોઝેઇક વાયરસ છે એની ડિસ્કવરી કરેલી હતી. ઇન ધ 1915 the English bacteriologist Frederick Stewart discovered the virus that infect the bacterial cell. એટલે શું કહે છે તો કે 1915ની અંદર ઇંગ્લિશના બેક્ટેરિયોલોજિસ્ટ એટલે શું તો કે જે બેક્ટેરિયા ઉપર સ્ટડી કરતા હોય એને બેક્ટેરિયોલોજિસ્ટ કહેવાય. એનું નામ છે ફ્રેડરિક સ્ટ્રાઉટ. એને શું ડિસ્કવર કર્યું તો કે વાયરસ ધેટ ઇન્ફેક્ટ ધ બેક્ટેરિયલ સેલ કે વાયરસ છે બેક્ટેરિયાના સેલને પણ ઇન્ફેક્ટ કરે છે. 2 years later the such virus were identified by the French Canadian scientist એટલે શું કહે છે ફેલિક્સ ડી હેરેલ. એટલે શું કહે છે એના પછીના જ્યારે ફર્સ્ટ
1915 અંદર બેક્ટેરિયોલોજિસ્ટે એવું શું ડિસ્ક્રાઇબ કર્યું હતું કે વાયરસ છે એ બેક્ટેરિયાને પણ અફેક્ટ કરે છે, ઇન્ફેક્ટ કરે છે. એના પછીના 2 વર્ષ પછી એવું આઈડેન્ટિફાઈ થયું કે ફ્રાન્સ અને કેનેડિયન સાયન્ટિસ્ટે શું ડિસ્ક્રાઇબ કર્યું તો કે વાયરસ વેર આઈડેન્ટિફાઈ, કે વાયરસ છે એનું આઈડેન્ટિફિકેશન એટલે એની ઓળખાણ બહાર પાડી હતી. હી કોલ ધેમ ધ બેક્ટેરિયોફાજ ઓર સિમ્પલી ફાજ. અને શું કીધું છે તો કે એનું નામ શું આપ્યું તો કે બેક્ટેરિયોફાજ. એવા બેક્ટેરિયોફાજ કોને કહેવાય તો કે જે વાયરસ છે બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરે તો એવા વાયરસને બેક્ટેરિયોફાજ કહેવાય. એટલે પહેલાં શું હતું તો કે ઇંગ્લિશ બેક્ટેરિયોલોજિસ્ટ એવું ફાઇન્ડ આઉટ કર્યું કે વાયરસ છે એ બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરે છે. એના પછીના 2 વર્ષ પછી એવું આઈડેન્ટિફાઈ થયું તો ફ્રાન્સ અને કેનેડિયનના એમના સાયન્ટિસ્ટે એક વાયરસ છે જે ફાઇન્ડ આઉટ કર્યો જે બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરતો હોય તો એવા એને શું કહેવાય એવા વાયરસને તો કે બેક્ટેરિયોફાજ કહેવાય, ઓર સિમ્પલી ફાજ પણ કહી શકાય. ફોર ધેર એબિલિટી ટુ ડિસ્ટ્રોય ધ બેક્ટેરિયલ સેલ ધ ઇન્ફેક્ટેડ. એટલે શું કામ તો કે એની પાસે એબિલિટી એટલે ક્ષમતા છે, શું કરી શકે તો કે ડિસ્ટ્રોયડ એટલે તોડી નાખે છે બેક્ટેરિયલ સેલ ધ ઇન્ફેક્ટેડ. એટલે બેક્ટેરિયલ સેલ ધ ઇન્ફેક્ટેડ એટલે વાયરસ છે જે સેલ બેક્ટેરિયલ સેલને ઇન્ફેક્ટ કર્યું છે એ સેલને છે તે પોતે લાઈસ અથવા તો ડિસ્ટ્રોય કરી શકે છે. When the drop of the phage was placed in the broth culture of the cell disintegrated within the minute. એટલે શું કહે છે કે ફાજ વાયરસનું એક ડ્રોપ લઈને કલ્ચર મીડિયમની અંદર કે બ્રોથની અંદર, બ્રોથ એટલે શું તો કે એવું મીડિયમ કે જેની અંદર ન્યુટ્રિયન્ટ હોય અને એની અંદર ઓર્ગેનિઝમ આપણે એડ કરીએ તો પોતે સર્વાઈવ કરી શકે. તો કે બેક્ટેરિયન કલ્ચરની અંદર આપણે તમે એક ડ્રોપ ફાજનું એડ કરો ત્યારે કે વિધિન ધ મિનિટ એટલે એકાદી મિનિટની અંદર જ બધા જે બેક્ટેરિયલ છે એ ડિસઇન્ટિગ્રેટેડ થઈ જાય એટલે એકદમ છૂટા પડી જાય ને તો પોતે ડિસ્ટ્રોયડ થઈ જાય. By the early 1930s, it was generally assumed the virus were living microorganism below the resolving power of the available light microscope. એટલે શું કહે છે તો કે 1930ની અંદર એવું અઝ્યુમ એટલે ધારવામાં આવ્યું તો કે વાયરસ છે એક પ્રકારના લિવિંગ માઇક્રોઓર્ગેનિઝમ છે બિલો ધ રિઝોલ્વિંગ પાવર, કે એનો રિઝોલ્વિંગ પાવર છે ઓફ અવેલેબલ લાઇટ માઇક્રોસ્કોપ. જે લાઇટ માઇક્રોસ્કોપ છે એના કરતાં પણ એનો રિઝોલ્વિંગ પાવર છે એટલે એને જોઈ શકવાનો જે કેપેસિટી છે એકદમ ઓછી છે એટલે એને લાઇટ માઇક્રોસ્કોપ દ્વારા વિઝ્યુલાઇઝ કરી શકાતા નથી. ત્યાર પછી છે ઇન ધ 1931 ધ એલિસ એમ Woodruff and the Ernest W. Goldpasture described how fertilized chicken egg could be used to cultivate the some virus. એટલે શું કહે છે તો કે 1931ની અંદર એલિસ એમ વુડરફ એન્ડ ધ અર્નેસ્ટ ગુડપાસ્ચર નામના સાયન્ટિસ્ટે ડિસ્ક્રાઇબ કર્યું હતું કે ફર્ટિલાઇઝ ચિકન એટલે શું તો કે એગ જે ફર્ટાઇલ થયેલા છે ચિકન એગ એટલે ફર્ટાઇલ થયેલા જે એગ છે કે એની અંદર ડિમ્બ્રીઓ હોય છે કુડ બી યુઝ ટુ કલ્ટિવેટ, કે એનો યુઝ કરીને વાયરસ છે ને કલ્ટિવેટ કરી શકાય છે. ધ સેલ ઓફ ધી egg was a natural culture dish containing the nutrient medium and the virus multiply within the chick embryo tissue. એટલે શું કહે છે ધ સેલ ઓફ ધી એગ એટલે એગની જે સેલ છે વોઝ ધ નેચરલ કલ્ચર, કે નેચરલ કલ્ચર તરીકે યુઝ કરવામાં આવે છે અને એની અંદર જે વાયરસ છે એ ઇન્વેન્શન ઓફ ધ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ધ વાયરોલોજિસ્ટ વોઝ બિગિનિંગ ધ વિઝ્યુલાઇઝ ધ વાયરસ. એટલે શું કહે છે તો કે 1941ની અંદર ઇન્વેન્શન ઓફ ધ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની ડિસ્કવરી થઈ. વાયરોલોજિસ્ટ એટલે જે વાયરસ ઉપર સ્ટડી કરતા હોય એને વાયરોલોજિસ્ટ કહેવાય. તો કે વાયરોલોજિસ્ટ વેર બિગિનિંગ એટલે સ્ટાર્ટ કર્યું ટુ વિઝ્યુલાઇઝ ધી વાયરસ. કે 1941ની અંદર જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી ડિસ્કવર થઈ ત્યાર પછી વાયરોલોજિસ્ટે છે એને વાયરસને વિઝ્યુલાઇઝ કરવાનું સ્ટાર્ટ થયું. ઇન્ક્લુડિંગ ધ ટીએમબી એટલે કયા વાયરસ તો કે ઇન્ક્લુડ એટલે એની અંદર ટીએમબી એટલે ટોબેકોમોઝિક વાયરસનો પણ સમાવેશ થઈ જાય છે. ટુડે મોર દેન 5,000 વાયરસ હેવ બીન આઈડેન્ટિફાઈ. એટલે શું કહે છે તો કે અત્યારે 5,000 જેટલા વાયરસ છે એ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે. અમેઝિંગલી ધીસ ઇઝ only a small portion of the estimated about the 4 lakh different virus virologists believe may exist. The total number making the virus the most abundant biological entities on the earth. એટલે શું કહે છે તો કે અત્યાર સુધીમાં 5,000 જેટલા વાયરસ છે એનું આઈડેન્ટિફિકેશન એટલે ઓળખાણ થઈ ગઈ છે કે સ્મોલ પ્રોપોર્શન ઓફ ધી એસ્ટિમેટેડ એટલે થોડો એવો પ્રપોર્શન એટલે કોઈ બી ભાગ કે થોડો એવો પ્રપોર્શન એટલે થોડો એવો ભાગ છે એનું એસ્ટિમેટ કર્યું છે તેની અંદર કેટલા છે તો કે 4 લાખ ડિફરન્ટ ટાઈપના અલગ ટાઈપના વાયરસ છે. વાયરોલોજિસ્ટ બિલીવ મે એક્ઝિસ્ટ એટલે વાયરોલોજિસ્ટને એવું માને છે કે ટોટલ નંબર મેકિંગ ધ વાયરસ
કે ટોટલ નંબર છે આખા અર્થની અંદર એબન્ડન્ટ, મોસ્ટ એબન્ડન્ટ એટલે બધાથી વધુ, એબન્ડન્ટ એટલે બહુ બધા, તો કે અર્થની અંદર બહુ વધુ અમાઉન્ટની અંદર વાયરસ છે એ એન્ટાઇટીસ એટલે સ્મોલ લિવિંગ ઓર્ગેનિઝમ કે જે પ્રેઝન્ટ છે. ધ સ્ટડી ઓફ ધી વાયરસ ઇઝ નોન એઝ ધી વાયરોલોજી સ્પેશિયાલિટી ઓફ ધી માઇક્રોલોજી. એટલે વાયરસની જે સ્ટડી કરવામાં આવે એને શું કહેવાય તો કે વાયરોલોજી કહેવાય. એન્ડ ધી સબ સ્પેશિયાલિટી ઓફ ધી માઇક્રોબાયોલોજી. સબ સ્પેશિયાલિટી ઓફ ધી માઇક્રોબાયોલોજી એટલે શું તો કે સ્પેશિયલી છે એ માઇક્રોબાયોલોજીની એક સબ બ્રાન્ચની પણ બ્રાન્ચની સેકન્ડ બ્રાન્ચ એટલે એને સબ બ્રાન્ચ કહેવામાં આવે છે. તો કે એની અંદર છે એની સ્ટડી કરવામાં આવે છે. ત્યાર પછી છે ડેફિનેશન. વાયરોલોજી ધ બ્રાન્ચ એટલે વાયરોલોજીની ડેફિનેશન શું છે તો કે વાયરોલોજી ધ બ્રાન્ચ ઓફ ધ સાયન્સ ડીલિંગ વિથ ધ સ્ટડી ઓફ ધી વાયરસ. કે એક પ્રકારની સાયન્સની બ્રાન્ચ છે કોની જોડે ડીલ કરે છે તો કે વાયરસની સ્ટડી જોડે ડીલ કરે છે. હેઝ બીકમ ધ બેઝિક બાયોલોજીકલ સાયન્સ અરાઉન્ડ ધ મિડલ ઓફ ધી 20th સેન્ચુરી. શું કહે છે તો એની અંદર શું છે તો કે વાયરોલોજીની સ્ટડી કરવી એટલે એની અંદર શું હોય છે તો કે બેઝિક બાયોલોજીકલ સાયન્સ હોય છે અરાઉન્ડ ધ મિડલ ઓફ ધી 20th સેન્ચુરી એટલે 20મી સદીની મિડલમાં શું હતું તો કે એની અંદર બેઝિક બાયોલોજીકલ સાયન્સનો યુઝ કરવામાં આવતો હતો અને વાયરસની સ્ટડી કરવામાં આવતી. ધ સબ્જેક્ટ મેટર ઓફ ધી વાયરોલોજી. વાયરસ કેન નોટ બી ડિફાઇન્ડ બાય ધી કોમન સેન્સ ક્રાઇટેરિયા અપ્લાઇડ ટુ એનિમલ ઓર ધી પ્લાન્ટ. એટલે શું કહે છે કે નોર્મલી જે મેટર ઓફ ધી વાયરોલોજી કે વાયરસ કેન નોટ બી ડિફાઇન્ડ બાય ધી કોમન સેન્સ એટલે નોર્મલી ખાલી સિંગલ વાયરસને ડિફાઇન નહીં કરી શકાય એપ્લાઇડ ટુ ધ એનિમલ ઓર ધી પ્લાન્ટ, કાં તો એનિમલ ઉપર અથવા તો પ્લાન્ટ દ્વારા એને ડિફાઇન કરી શકાય. મેની ડેફિન હેવ બીન પ્રપોઝડ એટલે એના ઉપરથી એની ઘણી બધી ડેફિનેશન છે વાયરસની આવી છે. પહેલી છે સ્મોલ પાર્ટી પેરાસાઇટ કન્સિસ્ટિંગ ઓફ ધી ન્યુક્લિક એસિડ એન્ક્લોઝડ ઇન ધ પ્રોટીન કોડ ધેટ કેન રેપ્લિકેટ ઓનલી ઇન ધ સસેપ્ટેબલ હોસ્ટ સેલ. કે વાયરસ છે એની ડેફિનેશન આપવી તો કે સ્મોલ પેરાસાઇટ છે. પેરાસાઇટ એટલે પરોપજીવી. કન્સિસ્ટિંગ ઓફ ધી ન્યુક્લિક એસિડ શું હોય છે એની અંદર તો કે કન્સિસ્ટ એટલે એની અંદર હોવું તો કે ન્યુક્લિક એસિડ પ્રેઝન્ટ હોય છે. એન્ક્લોઝડ ઇન ધ પ્રોટીન કોડ કે ન્યુક્લિક એસિડ છે એન્ક્લોઝ થયેલું હોય છે. એન્ક્લોઝ એટલે કવર થયેલું હોય છે પ્રોટીન કોડ દ્વારા. કોટ એટલે એક પ્રકારનું કવર કે પેલા ન્યુક્લિક એસિડ હોય છે, ન્યુક્લિક એસિડની ઉપર એક પ્રોટીનનું લેયર હોય છે ને પ્રોટીન કોડ કહેવામાં આવે છે. ધેટ કેન રેપ્લિકેટ એટલે એનું રેપ્લિકેટ એટલે એક વાયરસમાંથી બીજું વાયરસ બનવું. કોની અંદર થાય છે ઓનલી ઇન ધ સસેપ્ટેબલ હોસ્ટ સેલ. કે સસેપ્ટેબલ હોસ્ટ સેલ એટલે એવા હોસ્ટ સેલ કે જેને વાયરસનું ઇન્ફેક્શન થયું છે તો એવા વાયરસની અંદર પોતે વાયરસ છે એકમાંથી બે વાયરસ બને છે એટલે વાયરસનું રેપ્લિકેશન પ્રોસેસ થાય છે. ત્યાર પછી સેકન્ડ ડેફિનેશન છે વાયરસ ઇઝ અ સ્મોલ ઇન્ફેક્શિયસ એજન્ટ ધેટ રેપ્લિકેટ ઓનલી ઇનસાઇડ ધ લિવિંગ સેલ ઓફ ધી અધર ઓર્ગેનિઝમ. કે વાયરસ છે સ્મોલ ઇન્ફેક્શિયસ એજન્ટ છે. કેવા છે તો કે સ્મોલ છે ઇન્ફેક્શિયસ એજન્ટ એટલે કે જે ઇન્ફેક્શન કરી શકે એવા ઇન્ફેક્શિયસ એજન્ટ છે. ધેટ રેપ્લિકેટ ઓનલી ઇનસાઇડ ધી લિવિંગ સેલ કે એનું રેપ્લિકેશન થાય છે. રેપ્લિકેશન એટલે એનું મલ્ટિપ્લિકેશન એકમાંથી બે વાયરસનું ફોર્મ થવું પછી બેમાંથી ચાર એ રીતે. તો કે ઓનલી ઇનસાઇડ કોની અંદર ઇનસાઇડ એટલે એની અંદર તો કે લિવિંગ સેલ ઓફ ધી અધર ઓર્ગેનિઝમ કે બીજા ઓર્ગેનિઝમના લિવિંગ સેલની અંદર એનું રેપ્લિકેશન થાય છે. વાયરસ કેન ઇન્ફેક્ટ ઓલ ટાઈપ ઓફ ધી લાઈફ ફોર્મ કે વાયરસ છે ઇન્ફેક્ટ કરે છે બધા ટાઈપની લાઈફ ફોર્મ છે કે જેટલા ટાઈપની લાઈફ છે બધાને ઇન્ફેક્ટ કરી શકે છે. ફ્રોમ એનિમલ એન્ડ ધી પ્લાન્ટ ટુ બેક્ટેરિયા એન્ડ ધી આર્કિયા. શું કહે છે તો કે પ્લાન્ટ એનિમલ બેક્ટેરિયા આર્કિયા બધા ટાઈપની જે લાઈફ છે બધાને ઇન્ફેક્ટ કરી શકે છે. વાયરસ ઇઝ a small infections obligate intracellular parasite capable of the replicating itself in the host cell. શું કહે છે તો કે સ્મોલ ઇન્ફેક્શન્સ છે. કેવા છે સ્મોલ છે ને ઇન્ફેક્શન છે. ઓબ્લિગેટલી ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ. ઓબ્લિગેટલી એટલે ફરજિયાતપણે ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ. ઇન્ટ્રા એટલે ઇનસાઇડ, સેલ્યુલર એટલે સેલ, પેરાસાઇટ એટલે કે સેલની અંદર એઝ એ પરોપજીવી તરીકે પોતે રહે છે. ઓબ્લિગેટલી એટલે ફરજિયાતપણે કે બહારની સાઈડ રહી નથી શકતા કોઈ બી સેલ છે એને ઇન્ફેક્ટ કરે છે એટલે એને ઇન્ટ્રાસેલ્યુલર ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ કીધા છે. કેપેબલ ઓફ ધી રેપ્લિકેટિંગ ઇટસેલ્ફ ઇન હોસ્ટ ને કેપેબલ છે. કેપેબલ એટલે સક્ષમ છે પોતાની જાતે રેપ્લિકેશન કરવા માટે હોસ્ટ સેલની અંદર પોતાની જાતે રેપ્લિકેટ થવા માટે.